હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી અને ઠંડુ ઠંડુ એવું શ્રીખંડ, જેને બનાવવું ખૂબ જ સરળ છે. આજે આપણે ઘરની જ વસ્તુમાંથી એકદમ સરળ રીતે બહાર કરતાં વધુ ટેસ્ટી શ્રીખંડ તૈયાર કરીશું. આ શ્રીખંડ બહાર જેવું જ બને તેના માટે મેં એવી ટિપ્સ આપી છે જેથી તમારું શ્રીખંડ પહેલી જ વારમાં પરફેક્ટ બનીને તૈયાર થશે. તો એકવાર રેસીપીને પૂરેપૂરી ચોક્કસથી જોજો. તો સૌથી પહેલાં શ્રીખંડ બનાવવા માટે આપણને શું જોશે? દહીં જોશે. તો દહીં આપણે તમે જુઓ કે એકદમ ચપ્પા જેવું તૈયાર થયું છે. આવું દહીં બનાવવા માટે મેં એવી ટિપ્સ આપી છે જેથી તમારું દહીં હંમેશા પરફેક્ટ બનશે. જો તમારી પાસે દહીંનું જામણ ન હોય, છાશમાંથી જામણું હોય, કે છાશ ખાટી હોય કે દહીં ખાટું હોય, તો તમારે શું કરવું જેથી તમારું દહીં એકદમ પરફેક્ટ બને, જાડું બને, મલાઈદાર બને? તો એના માટે પહેલાં આપણે દૂધ એકદમ મલાઈદાર લઈ તેને 2 ઉભરા આવે તેવું ગરમ કરવાનું, અને પછી થોડુંક હલકું ગરમ હોય ત્યારે આપણે જામણ નાખવાનું છે. હવે તમારી પાસે જો જામણ દહીંનું હોય અને મોળું દહીં હોય તો તમે આમાં અડધી ચમચી જેટલું જામણ નાખી શકો છો. પણ જો તમારી પાસે છાશ હોય તો શું કરવાનું કે આ રીતે છાશ છે તેને કટોરીમાં ભરીને મૂકી દેવાની. એની ઉપર જે આશ થઈને એટલે કે પાણી જામે ને તે બધું જ પાણી કાઢી અને તળિયે જે જાડી છાશ વધે તેનું જામણ નાખવાનું, જેથી કરી ઉપરની જે ખટાશ હોય પાણીની તે પણ નીકળી જાય અને નીચે જે છાશ વધે તે મોળી હોય અને તેનાથી તમારું દહીં એકદમ ચપ્પા જેવું થાય. મેં અહીંયા જે દહીં જામણું છે ને તે આ જ છાશમાંથી જામણું છે. મારા મમ્મી હંમેશા આ રીતે છાશ છે તેને થોડુંક વાટકીમાં મૂકી રાખે, પછી તેમાંથી પાણી ઉપરથી કાઢી અને પછી તેમાંથી 1-1.5 ચમચી જેટલું જામણ નાખી દે, એટલે હંમેશા તમારું દહીં એકદમ ચપ્પા જેવું તૈયાર થશે. હવે આપણે આ દહીંમાંથી શ્રીખંડ બનાવવાનું છે તો તેમાંથી બધું જ પાણી આપણે દૂર કરવાનું છે. તો આ રીતે આપણે કાણાવાળી પ્લેટ રાખી છે, તેની ઉપર આ રીતના મલમલનું કપડું રાખ્યું છે, તમે જુઓ. તો આમાંથી બધું જ પાણી આસાનીથી નીકળી જશે. હવે આપણે આ બધું જ દહીંને આની અંદર ઉમેરી દઈશું. હજુ હું તમને એવી ટિપ્સ આપી જેથી કરી તમારો દહીંનો મસ્કો જો જરા પણ પાણીવાળો રહી ગયો હોય તો એકદમ ડ્રાય થઈ જશે અને તમારો શ્રીખંડ પણ ડ્રાય થશે. ઘણીવાર કેવું થાય, શ્રીખંડ એકદમ પાણી જેવું થાય, આછું થાય, તો એવું નહીં થાય. જો તમે આપેલી આગળ વિડીયો જોઈ અને તેની ટિપ્સને ફોલો કરશો તો વિડીયોને પૂરે જોજો. મેં ઘણી એવી ટિપ્સ આપી છે જેથી શ્રીખંડ તમારું બહાર કરતાં સરસ જ બનશે. તો તમે જુઓ કે જાળીમાંથી આપણું આ રીતે પાણી નીકળી રહ્યું છે. જો તમારી પાસે આવી જાળી ના હોય તો તમે જે લોટ ચાળવાની ચારણી છે કે પછી આપણે ઘઉં ચાળવાની ચારણો છે તે પણ તમે નીચે રાખી શકો અને નીચે આ રીતના વાસણ મૂકી દેવાનું. હવે આપણે આ રીતે ગાંઠ બાંધી દઈશું. હવે કેવું થાય, ગાંઠ હોય ને તેમાં પણ પાણી શોષી લે અને તમારો જે દહીંનો જે મસ્કો છે ને તે તમારો ડ્રાય ના થાય, પાણીવાળો થાય. તો તમારે થોડી વાર ગાંઠને નીચવીને પાણી કાઢતું રહેવાનું. તો આ રીતે આપણે તેને ઉપર વજન મૂકવાનું જેથી કરી પાણી બધું જ નીકળી જાય. હવે આપણે આ રીતે તેને ફ્રીજમાં લગભગ 7-8 કલાક છોડી દઈશું. જેથી બહાર રાખશું ને તો દહીં ખાટું થઈ જશે, તો હંમેશા ફ્રીજમાં જ રાખવાનું. હવે આને મેં 7-8 કલાક સુધી ફ્રીજમાં રાખ્યું હતું અને તમે જુઓ કે આપણો મસ્કો એકદમ સરસ તૈયાર થયો છે, એકદમ ડ્રાય થયો છે. જો તમારો મસ્કામાં તમને લાગે કે કપડામાં થોડું પાણી છે ને આવો ડ્રાય નથી થતો, તો તમારે શું કરવાનું કે કોઈ પણ કોટનનું કપડું કે ચૂંદડી લેવાની, તેમાં તમારે આ જે પોટલી છે ને તેને થોડી વાર રાખવાની, જેથી કરી જે કોટન છે તે બધું જ પાણી એક્સ્ટ્રા હશે તે શોષી લેશે અને મસ્કો તમારો આવો જ તૈયાર થશે. તો આ સેકન્ડ ટિપ્સ છે જે તમારે ધ્યાનમાં રાખવાની છે. તો હવે આપણે આ દહીંના મસ્કાને એક વાસણમાં લઈ લીધું છે. સાચું તો આ દહીં ખાટું ન થવું જોઈએ અને મસ્કો તમારો ડ્રાય થવો જોઈએ. બસ આ 2 વસ્તુનું ધ્યાન રાખશો, જેની માટે મેં 2 ટિપ્સ આપી છે. તો તમારું દહીં અને તમારું શ્રીખંડ એકદમ પરફેક્ટ તૈયાર થશે. હવે આપણે જેટલો મસ્કો તૈયાર થયો ને તેનાથી અડધી ખાંડ નાખવાની છે. તો લગભગ મેં 7-8 ચમચી જેટલી ખાંડ નાખી છે. તમે ચાખીને પણ જોઈ શકો છો તમારે કેટલી ખાંડની જરૂર છે, તે પ્રમાણે તમે ઓછી વધુ ખાંડ નાખી શકો છો. હવે આપણે આને બરોબર રીતે મિક્સ કરી લઈશું ખાંડને. તો હું અહીંયા ચમચાના મદદથી એકદમ સારી રીતે આ રીતે મિક્સ કરી લઈશ. તો જેમ આપણી ખાંડ છે તે મિક્સ થશે તેમાંથી થોડુંક પાણી છૂટું પડશે અને આપણું જે શ્રીખંડ છે તે થોડુંક ઢીલું થશે. કેમ કે એકદમ કઠણ શ્રીખંડ હોય ને તો પણ ખાવાની મજા ના આવે અને વધારે લિક્વિડી હોય ને તો પણ ના મજા આવે. તો આપણું શ્રીખંડ એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સીનું થશે. તો આ રીતે સતત આપણે તેને 2 મિનિટ સુધી ફેટીશું, જેથી કરી આપણું શ્રીખંડ એકદમ સરસ ફ્લફી થઈ જાય અને સરસ કણીદાર બની જાય. તો આ રીતે મેં 2 મિનિટ સુધી સતત આને ફેટી લીધું છે. હવે આપણે આમાં થોડાક ડ્રાયફ્રૂટ ઉમેરીશું. તો સૌથી પહેલાં મેં આની અંદર થોડીક પિસ્તાની કતરણ લીધી છે અને તેની સાથે જ આપણે થોડી બદામની કતરણ ઉમેરીશું અને તેની સાથે આપણે ફ્લેવર માટે થોડોક એલચીનો પાવડર નાખીશું. જો તમારે ડ્રાયફ્રૂટ ના નાખવા હોય અને ખાલી તમારે દહીં, ખાંડ અને એલચીના ફ્લેવરવાળું શ્રીખંડ બનાવવું હોય તો તમે ખાલી પ્લેન શ્રીખંડ પણ બનાવી શકો છો. તો અત્યારે મને આમાં થોડુંક ગળપણ ઓછું લાગી રહ્યું છે, તો મેં હજુ 2 ચમચી જેટલી ખાંડ ઉમેરી છે અને તેને બરોબર રીતે હું મિક્સ કરી લઈશ.
આ શ્રીખંડ આપણું એકદમ સિમ્પલ થયું છે. તમારે આને કોઈ પણ ફ્લેવરનું બનાવવું છે તો તમે બનાવી શકો છો. જો કેસરવાળું શ્રીખંડ બનાવવું છે તો થોડુંક કેસરને દૂધમાં તમે પલાળી અને નાખી શકો છો, અને કેસર પિસ્તા શ્રીખંડ કે કાજુ દ્રાક્ષ શ્રીખંડ પણ તમે બનાવી શકો છો. તમે જુઓ આપણું શ્રીખંડ કેટલું સરસ કણીદાર બન્યું છે અને જરા પણ ચમચામાંથી નીચે નથી પડતું. એનો મતલબ એકદમ પરફેક્ટ છે અને કન્સિસ્ટન્સી પણ એકદમ સરસ આવી છે આપણા શ્રીખંડ, એકદમ ફ્લફી, ક્રીમી અને ખૂબ જ કણીદાર. તો આપણું શ્રીખંડ તૈયાર છે સર્વિંગ માટે. તો આપણે આ શ્રીખંડને ઠંડુ કરી અને સર્વ કરી લેશું. આ શ્રીખંડ બહાર કરતાં પણ વધુ ટેસ્ટી તૈયાર થશે જો તમે આપેલી બધી વાતોનું ધ્યાન રાખશો. ખૂબ જ સરસ શ્રીખંડ બને છે. એકવાર આ રેસીપી જોઈ જરૂરથી ટ્રાય કરજો અને કેવું બને છે તે કોમેન્ટ સેક્શનમાં લખી ચોક્કસથી જણાવજો. ફરી મળીશું એક આવા જ નવા વિડીયોની સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.